ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર। 18 વર્ષને મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। આજે રાખડીનું મુહૂર્ત 9:30 થી 12:30 સુધી મુહૂર્ત છે। ખાસ ધ્યાન રાખજો અણભક્તો, આજે મોટામાં મોટું ઘરણ છે। 12:30 પછી રાખડી કોઈ બાંધતા નહીં। કોઈ બી બ્રાહ્મણ આવે કોઈ બાંધવા દેતા નહીં। આ મુહૂર્ત 12:30 સુધીનું છે। ખાસ ધ્યાન રાખજો અણભક્તો। માનવું ન માનવું એ તમારી ઉપર છે, કરવું ન કરવું તમારી ઉપર છે। હંમેશ માટે તમારા બધાની તબિયત ડેવલપ રહે, ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, તમારા બાળકો ભણી ગણીને હોશિયાર બને, એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। હંમેશ માટે કહેતો આવું છું અને કહું છું, આજે મારામારી, તોફાન, બાઢ, મોટા મોટા તોફાનો, પહેલાં વિદેશ, પછી મુંબઈ, પૂના, સતારા, દિલ્હી, બધી જગ્યાઓ પર મારામારી ખૂબ થશે। સરકાર જેવું કોઈ નામ રહેશે નહીં। વરસાદ આવશે તો આફતનો આવશે, નકર વરસાદ આવશે જ નહીં 99% તો, પણ 1% કદાચ આવશે વરસાદ તો આફત તો બહુ મોટો વરસાદ આવશે। હંમેશને માટે યાદ કરજો અણભક્તો। ખાસ કહેવાનું છે મારે, તમને 8 કલાક મહેનત કરતા કાંઈ ન મળતું હોય તો આમાં નંબર આપેલો જ છે। જ્યોતિષની કોઈ ફી નથી। તમે મને 5 કલાક મારી પાસે આવીને બેહો, પૂછો તો એનો કોઈ પ્રશ્ન લેતો નથી, કોઈ રૂપિયો લેતો નથી। તમે એમ કહો બાપુ 9 દિવસ રામાયણ કરી જાઓ તો રામાયણ કરી જાઓ, એનો 1 રૂપિયો લેતો નથી। તમે મને પ્રાણે ખિસ્સામાં નખાવો તો લેતો નથી। 7 દિવસ ભાગવત કરી જાઓ તો ભાગવતના પૈસા લેતો નથી। સત્યનારાયણની કથા વંચાવો તો એના બી પૈસા હું લેતો નથી। અણભગત ખાસ ધ્યાન રાખજો। આ તો જ્યોતિષની અંદર કોઈ વિધિ આવે, કોઈનું નજર, કોઈનું નેલું મૂકેલું, કોઈનું કાળસર્પ દોષ, સાપી દોષ હોય, કોઈ ગ્રહની પૂંજા હોય તો મારે બ્રાહ્મણને બેહાડવા પડે, એની મજૂરી આપવી પડે, એનો સામાન લેવો પડે, એના હું પૈસા લઉં છું। બાકી હું પૈસાને માનતો નથી। કર્મ ને ધર્મને બેને જ માનું છું। જેવું કર્મ કરો, જેવું વાવો એવું લણો। જેવી તમારી મિત્રતા, જેવી તમારી દોસ્તી, જેવો ઓટકાર આવે એવી જ વસ્તુ થાય। જ્યારે પાંડવોનું અને કૌરવોનું યુદ્ધ કરાયું ત્યારે કૃષ્ણએ કેશવે કીધું કરણ પાસે ગયો કે કરણ તારે તું આ બાજુ વ્યાય કે નહીં, હું આ બાજુ ન આવું। હું ભલે મારા ભાઈઓ સામે છે પણ છતાં હું મારો ધર્મ નહીં છોડું। શા માટે કે જ્યારે મને અશુદ્ધ કીધો બધાએ, જ્યારે મને કોઈ આશરો નહોતો આપ્યો, ત્યારે મને દુર્યોધને આશરો આપ્યો અને મને મોટો કર્યો। દુર્યોધનનો ઉપકાર હું જિંદગીમાં ન ભૂલું। મારો હગા ભાઈ, મારો હગી મા ભલે સામે હોય, મારો ધર્મ ન છોડવું। કે આ ભયંકર યુદ્ધ છે, કેશવે બહુ સમજાયો કરણને, પણ નહીં, હું નહીં આવી શકું। ભલે આગલા જન્મમાં આપણે ભેગા થશું બે, ત્યારે આપણે આનંદ કરશું, પણ આ ભાવે તો હું આવીશ નહીં। ભલે મારું મોત થઈ જાય તો પણ કુરબાન છે, ભાઈઓ માટે મારે કુરબાન થઈ જવું પડે તો કુરબાન થઈ જાય, પણ હું આ બાજુથી આ બાજુ તો નહીં જાઉં। શા માટે કે મને દુર્યોધને મોટો કરેલો છે। એને મિત્રતા કહેવાય, એને દોસ્તી કહેવાય, એને પ્રેમ કહેવાય, એને લાગણી કહેવાય। ને હગ્ગા ભાઈઓને એ નહોતો ગયો અને આ બાજુ ઊભો તો કરોડ ને છેલ્લે મરાઈ બી ગયો, અને છેલ્લે મરાઈ ગયો પછી આગલા ભાવમાં કીધું હતું કૃષ્ણને આપણે ભેગા થાવું। એ કરણ જેવો કોઈ ભાઈ ના થાય, રામ જેવો કોઈ મર્યાદા પુરુષ ન થાય, લક્ષ્મણ જેવો કોઈ ભાઈ ના થાય, કરણ જેવો કોઈ ભાઈ ના થાય, પ્રહલાદ જેવો કોઈ છોકરો ન થાય। અણભક્તો ધ્યાન રાખજો ખાસ। પૈસા કરીને મરી જશો। પૈસા જરૂરી છે, મને બી જરૂરી છે, તમને બી જરૂરી છે। પૈસા વિના કોઈને હાલતું બી નથી, પણ પૈસા તમને ભગવાન આપે છે, તમારી રીતે તમારા મોઢા ધોવાઈ જાય છે તો ભગવાનની પાસે પ્રાર્થના કરવાની। મારું સારું ન થાય તો પાડોશીનું સારું કરજો ભગવાન મારા તરફથી, એવી ભાવના રાખો તો તમને ભગવાન આપવાનો જ છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ તમને કોઈને ભરોસો નથી। જો તમે 3 કલાક પિક્ચરમાં બેસશો, અડધો કલાક પૂજામાં નહીં બેસી શકો। શા માટે કે તમારા કર્મમાં લખેલું નથી। આનું નામ જ કલિકાળ, આ જ કળયુગ। આ સત્ય અને કળયુગમાં બહુ ફરક છે। તમે હજી નહીં જોવાનું જશો, નહીં સાંભળવાનું સાંભળશો, તમે જોજો, એ તો બધું જોયેલું જ છે। હજી બહુ ભયંકર તોફાન થશે, ભયંકર તોફાન થશે। આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જઈ રહી છે। એ ખાસ અણભક્તો જાગી રહેજો। આ સરકાર 600 કરોડ સંદા લે છે, રોજ ખાય છે। આ સરકારે એમે કહી દીધું કે 36 કરોડ રૂપિયા અમારી પાસે પડ્યા છે, એ કબૂલ બી કરી લીધું છે, પણ આ અણભક્તો કોઈ જાગી શકતા નથી। રામની ચોરી, વિષ્ણુ ભગવાનના મંદિરમાં ચોરી, અંબાજી માના મંદિરમાં ચોરી,
આ ભક્તો અણભક્તો થઈ ગયેલા છે. અણભક્તોને બધા હિસ્સા મળી જાય છે એટલે કોઈ બોલતા નથી. ગરીબોનો મરો છે, જે નોકરી કરતા હોય બિચારા 15-20 હજારમાં, 50-50 હજારમાં આની ઠેઠ ક્યાં સુધી નોકરી કરવા જાય, મધ્યમનો મરો છે. એટલે ખાસ જાગી જાઓ એ મારી પ્રાર્થના છે. એ ગૌ વિશ્વ બધી ખાતાની ગૌ વિશ્વ કહો તો નરકમાં જશો. ગાય માતાનું કતલખાનું ગોરગામમાં છે, તામિલનાડુની અંદર વિજય થાળાપતિ છે, એના જ ગામમાં છે, એની જ બાજુમાં છે. એનો મેન અગ્રવાલ સતીશ અગ્રવાલ છે, એનું કબીર નામ રાખેલું છે વિજય થાળાપતિ. ટૂંકમાં જ બોલું છું. બોમ્બે આપણે 30 વર્ષ પહેલા મળ્યા હતા, 32 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની ઘરે. એ જ બાપુ બોલું છું. સમજી જાય છે શાનમાં. તું 600 માણસ હો તો ગૌ માતાનો કતલખાનું બંધ કરાવી દે. ગૌ માતાનું નહીં, કોઈ બી જેવ હત્યા ના થવી જોઈએ એ મારો આત્મિક આશીર્વાદ છે. ને તારો વિજય ભવ થશે ને તું વડાપ્રધાન બની જાય આ દિવાળી પહેલા, એ મારો ખૂબ આશીર્વાદ છે વિજય થાલાપતિને. હંમેશ માટે તારો પરિવાર સુખી રહે. તારી પત્ની સાથે તારે સમાધાન થઈ ગયું છે. તારી પત્નીને મેં કીધું છૂટાછેડા થઈ જાય, છૂટાછેડાને બદલે પાછા આવી ગઈ. એ બી તને કીધું તું. ખાસ ધ્યાન રાખજે વિજય થાલાપતિ. બોમ્બેની અંદર આપણે બહુ આનંદ કર્યો છે. ધર્મંદિરની ત્યાં મળ્યા હતા, ખાસ ધ્યાન રાખજે. કાદરખાનને મળ્યા હતા બાંદ્રામાં. આ બધાને આપણે ઓળખીએ છીએ એક એકને. બોમ્બે મારી આજની તારીખમાં ઓફિસ છે જ્યોતિષની. કાલવાદેવી મણિમેલ આદર્શ હોટલની સામે પહેલે બીજે માળે હેઠે બેગ છે, ત્યાં મારા માણસો બેસે છે. ખાસ ધ્યાન રાખજો. કોઈને કામ હોય તો અમારો નંબર આપેલો છે. એક ધર્માદો બધી ખાવો નહીં. ધર્માદો એટલે માંદો. હંમેશ મારે ધર્માદામાં 2 નંબર નાણું આવતું હોય એટલે આરામના જ પૈસા આવતા હોય એ જ મોકલી શકે છે આશ્રમમાં. સમજી લેજો. એટલે ધર્માદો ખાવો તો 100-200 રૂપિયા મૂકી દેવા. કોઈથી એમને ખાવું નહીં, નકર માતા રહેવો હંમેશ માટે. ધર્માદો કોઈથી એમને ના ખાવો. એક બેન દીકરીની દલાલી ના ખાવી. જે બેન દીકરીના પૈસા લીધા છે એની ઘરે અત્યારે હું પરિસ્થિતિ આવી છે ને હું દશા આવી છે તમે જોજો. હું મારી સામે જોઉં છું. બેન દીકરીને પોગો તો 5 રૂપિયા આપવા, ન હોય તો હાથ જોડવા. એક હાટલો મોકલીને મોકલી દે, પણ દીકરીના પૈસા કોઈ લેવા નહીં. બ્રાહ્મણ થઈને દીકરીના પૈસા લે હે જ છે તમારી જિંદગીને. તમે બ્રાહ્મણ કહેવા લાયક નથી. બ્રાહ્મણ કોને કહેવાય? દીકરીઓને વેસો હાવરો 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા. બ્રાહ્મણને નો પોકો તો અમે ખસ્સો ખાવી માગી દો, પણ દીકરીના પૈસા લેવાનું બંધ કરવા વાળો બ્રાહ્મણો. આ મારે તમને ખાસ સૂચના આપવાની છે ભૂદેવોને. દીકરીનો પૈસો, ગાયનો પૈસો, જમીનનો પૈસો કોઈ દી રીતે કહે. સમજી લેજો ભક્તો. બેનું દીકરીઓને ન પોકી શકો તો ખાટલો આપીને મોકલી ગયો, પણ દીકરીના પૈસા લેવાનું બંધ કરો. આ મારી ખાસ બ્રાહ્મણોને 42ને કહેવાની ખાસ જરૂર છે. પછી સમજવું ન સમજવું એ આપની મરજીની વાત છે. અને મેં જાજુ કીધું હોય તો મને માફ કરજો. હંમેશ માટે કહેતો હું કહું છું. આ અત્યારમાં હનુમાન દાદાની કથા આપું છું તમને. એક રાજા હતો બહુ મોટો, અને એક ગરીબ માણસ હતો, હનુમાન ભક્ત હતો. બહુ હનુમાન ભક્ત હતો. બહુ હનુમાન સિવાય એની પાસે કાંઈ હતું નહીં બીજા પાસે. ખાલી આહું પાડીને હનુમાનને ભેગે લાગે. અને રાજાએ એની ઉપર હાર નાખી ફાંસીની સજા આપવાની તૈયારી કરી. ત્યાં હનુમાન દાદાને પોકાર્યા કે હનુમાન દાદા મારી લાત તમારા હાથમાં છે, બીજાને કોઈના હાથમાં નથી, મારું બીજું કોઈ છે નહીં. એમ કરીને શિવ ને મા પાર્વતી કૈલાસમાંથી જોવે છે. ત્યાં હનુમાન દાદા ભોગી ગયા. હનુમાન દાદાને પાર્વતીમાં એને છોકરાનું જોઈને સખત થઈ ગયા. મારથી રહેવાની મારે જવું પડશે. તો શિવ બોલ્યા કે પાર્વતી શાંતિ રાખો, આપણો હનુમાન છે, આપણો દીકરો છે, એ જ ભોગશે. અને બાઈનું રૂપ લઈ જાય. પહેલા હનુમાન દાદા શિવ ને મા પાર્વતીને ભેગી લાગી અને આવ્યા. એ પેલા એ રાજની અંદર બૈરાવનું રૂપ લઈ લીધું, સફેદ સાડી પહેરી લીધી, હાથમાં થાળી, દીવો, અને જ્યાં અંદર એન્ટ્રી કરી એટલે રાજા સખીત થઈ ગયો. આમ ધરુજવા મળ્યો. અને આના સેવકને ખબર પડી ગઈ કે મારો દાદો આવ્યો હનુમાન, મારી રાત રાખવા આવી ગયો. એમ કરી અને બધું આમ બેડા મેં ધરુજવા મળ્યા, તલવારો પડવા મળી. અને પાછળ હનુમાન દાદા ઉભા રહી ગયા. 6-7 ફૂટ ઊભા. હનુમાન દાદા બાયમાંથી હનુમાન દાદા બની ગયા. રાજા પગમાં પડી ગયો. આખા રાજા પગમાં બધા પડી ગયા. અને એ છોકરાને બસાવી લીધો. એને મારો હનુમાન દાદો કહેવાય. એ એનો હનુમાન ભક્તો કહેવાય. જેને હનુમાનની ભક્તિ કરે, રામની ભક્તિ કરે, શિવની કરે, કૃષ્ણની કરે, કોઈ બી ભગવાનની ભક્તિ કરો, પણ પૂર્ણ વિશ્વાસથી કરો તો ભગવાન તમારી સાથે જ છે હંમેશ માટે. એનો ભક્તો ખાસ ધ્યાન રાખજો. ભગવાનને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. ભગવાન આની અંદર જ છે. જ્યારે લક્ષ્મીમાં મૂર્તિ, જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન માણસની મૂર્તિ બનાવતા ગારાની ને પડી જતી હતી,
પછી લક્ષ્મી માએ પૂછ્યું કે આ મૂર્તિ પડી કેમ જાય છે? તમે દેવી શાંતિ રાખો, એમાં પેલા શિવનો વાસ થાય અને પછી કોટી દેવોનો વાસ થાય, પછી મૂર્તિ નહીં પડે. એટલે કોટી દેવોનો પેલા શિવનો વાસ છે. 13મી લિંગ શિવને આપણા શરીરમાં છે, આપણો થંભ છે શિવ છે, બાકી બધા કોટી દેવો છે. ભગવાન છે ક્યાં સુધી આપણે હાલી શકીએ, બોલી શકીએ, બધું કરી શકીએ. અમારી ભગવાન જતા રહે ત્યારે આપણું ખોડિયું પડ્યું રહે છે. એ જાડા પેરો પેરો મખમલ હીર, એ મરણ કેરી આશે પવન છે ઉડી જાના. એક દી જવાનું છે. મારા જન્મ તારે 2.5 કિલોનો હોય અને મેરા પછી 2.5 કિલોની રાખ થાય છે. એટલે અણભક્તો પૈસા વૈયા કોઈને હાલતું નથી. મહેનત કરવી પડે, કર્મ કરવું પડે, બધું કરવું પડે. પણ એ કર્મમાં નીતિ રાખીને હાલો તો તમને હજારો સાલ વાંધો નહીં આવે. હરામનો 1 રૂપિયો આવ્યો હોય ઘરમાં તો હજારો કરોડ જતા રહેશે. નીતિનો 1 રૂપિયો તમે લેવા છો રખડી તો તમારા ઘરમાં લાખો કરોડ રૂપિયા પાછા આવશે. નીતિના રૂપિયા આવે. નીતિએ નારાયણ, આ નીતિએ કૂતરાઓ છે, નીતિએ નારાયણ છે. ખાસ તમને કહેતો આવું છું ને કહું છું, સમજી જાયજો. સાંજની અંદર બધાની ઠેર સડજો, પણ શિવની ઠેર સડવું રહેવા દેજો હંમેશ માટે. હું કહેતો આવું છું, એનો સંદો બધો બહાર પાડી લીધો છે. ભગવાને બધાએ સરકારે શીખાયું છે, પણ ક્યાં પૈસા છે કીધું બેંકમાં છે, એ બતાવ્યા નથી. અણભક્તો લાગી જાય છે. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.